અમે લોકો એટ્રેક્શન એકેડમી વતી આ ઓલરેડી વર્લ્ડ રેકોર્ડનું આયોજન કરેલું છે. 72 કલાક અમે લોકોએ નક્કી કરેલા છે. તેમાં કાલે પહેલો દિવસ હતો. કાલે પહેલા દિવસમાં અમે લોકોએ એકી સાથે 4 રેકોર્ડ બ્રેક કરેલા છે. એમાં સૌથી મોટો રેકોર્ડ જે હતો ઓલ ઓવર વર્લ્ડમાં જે હેરકટનો હતો, 544 હેરકટનો રેકોર્ડ આપણી આગળનો હતો. એ રેકોર્ડ ગઈકાલે અમે લોકોએ બ્રેક કરેલો છે અને 651 હેરકટ કર્યા છે એમાં. અને એક રેકોર્ડ અમે લોકો રાતે 2 વાગે કમ્પ્લીટ કરી શક્યા છે. બીજા નંબરનો જે રેકોર્ડ હતો એ છે બલ્કમાં મેકઅપ. 24 કલાક સુધી કન્ટિન્યુ મેકઅપ કરી અને 181 મેકઅપ કરવામાં આવ્યા છે. જે આની પહેલા 153 હતો, હવે 181 નો આપણો રાજકોટનો કરેલો છે. ત્રીજા નંબરનો જે રેકોર્ડ હતો એ છે ઓલરેડી નેલ આર્ટ. આપણી પહેલો જે રેકોર્ડ હતો એ છે 154 નેલનો કરેલો, 154 વ્યક્તિમાં, એટલે કે 5,556 ફિંગરમાં કરેલો હતો. એને બદલે હવે નવો રેકોર્ડ જે કરેલો છે 222 વ્યક્તિ ઉપર, એટલે 2200 ફિંગર ઉપર એ નવો રેકોર્ડ આપણે રાજકોટે બનાવેલો છે. ત્યાર પછી જે ચોથા નંબરનો રેકોર્ડ હતો એ તો 24 કલાક સુધી સતત બોલવાનું, સ્કિન ઉપર, હેર ઉપર સતત તમારે સ્પીચ આપવાની, સમજાવવાનું, નેચરલ બ્યુટી શું છે એના વિશે સમજાવવાનું. એ પણ અમારા હર્ષલ સરે બહુ સારી રીતે કર્યો. અમે કોઈ 35 ટોપિકનો ચેલેન્જ લીધેલો હતો. એના બદલે વહેલી સવારે 4 વાગે સરે 54 ડિફરન્ટ ટોપિક આપી અને એને પણ ગિનિસ બુકમાં નવો રેકોર્ડ સ્થાપ કરેલો છે. એ ગઈકાલના 4 રેકોર્ડ હતા. આજે અમારી પાસે 3 રેકોર્ડ છે. અમે લોકો એકી સાથે 30 આર્ટિસ્ટ સવારે 9 વાગ્યાના મહેંદી મૂકે છે. બધા કરતાં વધારે મહેંદી મૂકવાનો રેકોર્ડ જે છે આજે અમે લોકો અમારા નામે, ટૂંકમાં એટ્રેક્શન એકેડમી, બોલબાલા ટ્રસ્ટ અને પોઝિટિવના નામે, રાજકોટના નામે અમે લોકો રેકોર્ડ સ્થાપવાના છે. આ તમને જે વાત કરું છું બધા ગિનિસ બુકના રેકોર્ડ છે. આ કોઈ વર્લ્ડ રેકોર્ડ કે આમ રેકોર્ડ નથી, લિમ્કા બુકના રેકોર્ડ કે કોઈ આપણા ઇન્ડિયન રેકોર્ડ નથી. આ બધા ઇન્ટરનેશનલ લેવલના છે. અમારા આર્ટિસ્ટની પ્રિપેરેશન પણ એવડી જ છે. તો આજના 3 રેકોર્ડ છે. એમાં પહેલા નંબરનો જે રેકોર્ડ છે મહેંદીનો છે. 9 વાગ્યાથી મહેંદી મૂકે છે, સાંજે 5 વાગ્યા સુધી કન્ટિન્યુ મહેંદી મૂકશે. અને પછી સાંજનો જે રેકોર્ડ છે એ છે હેરકટનો. 30 આર્ટિસ્ટ એકી સાથે હેરકટ કરવાના છે. અંદાજે અમે લોકોએ નક્કી કરેલું છે કે 1500 થી 2000 લોકોના હેરકટ અમારે કરવા છે આજની તારીખમાં. જે અમારી પહેલાનો રેકોર્ડ છે 1100-1200 નો છે, એમાં આજે બ્રેક કરીને નવો ઇતિહાસ રચવાના છે. આવતીકાલે એટલે છેલ્લો દિવસ, અમારો મેઇન દિવસ છે. આવતીકાલે અમારા 2 રેકોર્ડ છે. એમાં અમારા 30 આર્ટિસ્ટ એકી સાથે નેલ આર્ટ કરવાના છે. જે પણ વિશ્વમાં અત્યાર સુધી થયો જ નથી એ ઇતિહાસ રચવાના છે. અને આવતીકાલનો અમારો લાસ્ટ રેકોર્ડ એટલે સાંજે 6 વાગે અમારા 30 આર્ટિસ્ટ જે અમે ઓલ ઓવર ગુજરાતમાંથી ગોતેલા છે, જે સારામાં સારા મેકઅપ આર્ટિસ્ટ છે, એ લોકો એકી સાથે પરફોર્મન્સ આપશે અને રાતે 1 વાગ્યા સુધી મેકઅપ કરશે. અમારો ટાર્ગેટ છે અમે લોકો 1100 થી લઈને 1500 મેકઅપ કરી અને ગિનિસ બુકમાં બધા જ એકી સાથે સ્થાન મેળવવાના છે. આ ટાઈપની ઇવેન્ટ છે. હું સમગ્ર રાજકોટ, ગુજરાતને આમંત્રણ આપું છું કે જે લોકોને શક્ય હોય તો આ જોવા માટે આવો. આ ઇતિહાસની પહેલી ઇવેન્ટ એવી છે. અમને લોકોને ગિનિસ બુકે લખીને આપેલું છે કે તમે લોકો જે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં જે ઇવેન્ટ કરો છો ને અમારી પાસે અમારા ઇતિહાસમાં અત્યાર સુધીમાં એકી સાથે 9 રેકોર્ડ થતા હોય બ્યુટી ફિલ્ડના, એ પહેલી વાર છે. મારું નામ અદિતિ ગોંડલિયા છે. ડી મેજેસ્ટિક ફેમિલી સલૂન, એટ્રેક્શન ઇન્ટરનેશનલ એકેડમી અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ બધાના સહયોગથી મેં કાલે 153 મારો ટાર્ગેટ હતો મેકઅપનો 153 પર મેં કાલે 201 મેકઅપ કર્યા છે, જે 24 કલાકનો રેકોર્ડ હતો. અને કાલે મેં સફળતાપૂર્વક મારો ટાર્ગેટ અચીવ કર્યા પછી મારો ટાર્ગેટ ઓછામાં ઓછા 12 કલાકે અચીવ થઈ ગયો હતો. જે 153 મારે કરવાના હતા એ 12 કલાકમાં જ પૂરા થઈ ગયા હતા. પણ એની ઉપરના મેં 201 24 કલાકમાં કરેલા છે, જે મેં કાલે સફળતાપૂર્વક પૂરો કર્યો છે. અને આજે તારીખ 21 અને 22ના MTVમાં હેરકટનો અને મેકઅપનો એક 8 કલાકનો રેકોર્ડ થવા જઈ રહ્યો છે. તો રાજકોટવાસીઓ ખાસ તમને કહેવાનું કે આ મજા તમને પાછી ગિનિસ બુકની ક્યારે મળશે એ નથી ખબર. રાજકોટમાં નહીં, ગુજરાતમાં નહીં, પણ ઇન્ડિયા લેવલે આ બહુ મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે. જે 21 અને 22 તારીખે જે વર્લ્ડ રેકોર્ડ થવાનો છે આજે, જે અમારા આર્ટિસ્ટ છે એ અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ સિટીમાંથી આવ્યા છે, જે પોતાનું આર્ટ છે એ અહીંયા પરફોર્મ કરશે, પોતાનું નામ છે એ રોશન કરશે. રાજકોટ આપણું બહુ મોટું છે, બરાબર છે. તો ગમે અહીંયા જોવા માટે અને આ આર્ટિસ્ટનો ઉત્સાહ વધારવા માટે તમે લોકો ખાસ અહીંયા MTV આવો. તમને ટિકિટ્સ પણ અહીંથી મળી જશે, અવેલેબલ છે, કોઈ પણ ચાર્જીસ નથી. તમે એમને પણ એન્ટ્રી આવીને કરી શકો છો. ખાસ રાજકોટ વાળાને કહેવાનું કે આ મોકો ના મૂકો. થેન્ક યુ.